રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 21 તારીખના રોજ નવીરા કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી પરાગ ગોહિલ નામના યુવકને અડફેટે લીધો હતો. આ મામલે પરિવાર દ્વારા આરોપીને બદલી નાખવાનો પણ આરોપ લગાવ્યો હતો. ત્યારે આજરોજ સવારવાર દરમિયાન પરિવારના એકનો એક પુત્ર પરાગનું મૃત્યુ થતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. પરિવારના લોકો સહિત આગેવાનોની માંગ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પરાગની બોડી નહીં સ્વીકારે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે હાલ પોલીસ કાફલો પણ પીએમ રૂમમાં પહોંચે તેવામાં આવે. આ અકસ્માત મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે આ પરિવારને ન્યાય આપવાની માંગ કરી છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ માંગણી કરી છે કે રાજકોટ પોલીસ તંત્ર દ્વારા પોલીસ કમિશનર દ્વારા અંગત રસ લઈને આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે. તો પીડિત પરિવારોનો આક્ષેપ છે કે યુવાનોનું જે ડ્રાઈવરે અકસ્માત કર્યું તેને બદલીને બીજા ડ્રાઈવરને રજૂ કરવામાં આવે છે. આવું કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય તેમ કહી તેમણે માંગણી કરી છે. ડીસીપી ટ્રાફિક પોલીસ પૂજા યાદવને આ કેસની તપાસ સોંપી તેની સત્ય બહાર લાવવામાં આવે અને જો કોઈ પોલીસ કર્મીની આમાં ભૂમિકા હોય તો તેને સસ્પેન્ડ કરી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી જિગ્નેશ મેવાણીએ માંગ કરી છે. રાજકોટમાં ગઈકાલે થયેલા એક જીવલેણ અકસ્માતમાં પરાગભાઈ નામના એક આશાસ્પદ યુવાનનું બ્રેડ ડેડ જાહેર કર્યા છે. હું માગણી કરું છું કે પોલીસ તંત્ર દ્વારા રાજકોટ પોલીસ કમિશનર દ્વારા અંગત રસ લઈને આમાં યોગ્ય તપાસ કરવામાં આવે, કેમ કે પીડિત પરિવારોની એવી લાગણી છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પીએસઆઈ દ્વારા કે કોઈ સંબંધિત પોલીસ અધિકારી દ્વારા જે ડ્રાઈવરના હાથે મૃત્યુ થયું એનું નામ બદલીને બીજા કોઈની ધરપકડ કરવામાં આવેલ છે. આવું કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. હું માગણી કરું છું કે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવને એની તપાસ સોંપી આનું સત્ય બહાર લાવવામાં આવે. કોઈ પણ સંજોગોમાં ભોગ બનનારને ન્યાય મળવો જ જોઈએ અને કોઈ પોલીસ કર્મી આવી ભૂમિકા અદા કરી હોય, ખોટું રોલ ભજવ્યો હોય તેને પણ સસ્પેન્ડ કરી એની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ એવી પણ હું માગણી કરું છું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.